મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડ ગામ ખાતે લુણાવાડા વન વિભાગ દ્વારા એક પેડ માં કે નામ સેવા પર્વની ઉજવણીના ભાગરૂપે એક સુંદર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન વિભાગના એસીએફ સાહેબ, આરએફઓ સાહેબ સહિત મોટી સંખ્યામાં સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત પરિમલ હાઈસ્કૂલ અને નાના વડદલા તેમજ મોટા વડદલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને આચાર્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા. શાળાના બાળકો અને વન વિભાગના સ્ટાફગણે ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું, જેનાથી સેમારાના મુવાડા ખાતે પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સકારાત્મક માહોલ સર્જાયો હતો. આજરોજ તારીખ 27 સપ્ટેમ્બરના રોજ લુણાવાડા નોર્મલ રેન્જ દ્વારા સેમરાના મુવાડા ખાતે 4444 રોપાઓનું વાવેતર પરિમલ સ્કૂલના બાળકોની હાજરીમાં અને ગ્રામજનો તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા આયોજન કરવામાં આવેલું. તેમાં લોકલ સ્પીસીસનું વાવેતર કરીને લોકલ ક્લાઇમેટ સાથે એડેપ્ટ થાય અને સારો વિકાસ થાય એ બાબતનું ધ્યાન રાખીને વાવેતર કરવામાં આવેલ છે. અને સેવા પર્વની ઉજવણી તારીખ 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય કક્ષાએ હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે અમને એશિયપ ટ્રેની તરીકે કાસ્પોસ કોઇમ્બતુર તરીકે અત્રે ડેપ્યુટ કરવામાં આવેલા છે. એના ભાગરૂપે હું અહીંયા હાજર રહેલ છું.